હા 100 નંબર ડાયલ કરતી હતી 70 71 એમ ડાયલ કર્યા ને ત્યાં તો ચોર બધું લઈને વહી ગયા. હાલો આપણા ઘરમાં ચોર આવી ગયા છે, જલ્દી આવો. હે હા આવું છું. તું એક કામ કર, તારા મોબાઈલમાં 100 નંબર ડાયલ કરીને રાખ, ત્યાં અમે પહોંચી હો. હા જલ્દી આવજો, પણ ન તો ચોર બધું લઈને વહી જાય. એ હાલ જલ્દી હાલ, જલ્દી ચોર આવ્યો છે આપણા ઘરમાં, બધું લઈને વહી જાય. કેમ ગીના તું આમ કેમ બેઠી છો? ક્યાં છે ચોર? શું મમ્મી તમે બહુ મોડું કરી દીધું, ચોર બધું લઈને વહી ગયા. અને મેં 16 નંબર ડાયલ કરવાનું કીધું તું, તે કર્યા હતા 16 નંબર ડાયલ? હા 16 નંબર ડાયલ કરતી હતી 70 71 એમ ડાયલ કર્યા ને ત્યાં તો ચોર બધું લઈને વહી ગયા. હું પણ આવી ગઈ. ઓહો કાકી, વેલકમ વેલકમ. કેમ મોડું થયું? અલા પાલકની ભાજી લઈને આવતી હતી તો કૂતરું થેલી ઝૂંટવીને ભાગી ગયું. બોલ. પછી? કઈ નહીં, મેં કૂતરાને કીધું કે તારી પાછળ તો હું દોડી નથી શકવાની, પણ આમાં છે ને પનીરના પીસ નાખજે તો સરસ લાગશે. એટલે કૂતરું પનીર બનીર નાખીને ખાય એમ? આ તો જસ્ટ ટુ ઇન્ફોર્મ છે ને. સારું, કઈ નહીં, બેસો બેસો. આ શાક પરથી યાદ આવ્યું મને, અમારી સોસાયટીમાં પેલી જ્યોત્સનાબેન દૂધી લેવા ગયેલી બજારમાં, તો 4 દિવસ થઈ ગયા પાછી જ નહીં. બોલ, પોલીસ કમ્પ્લેન થઈ, ઘરે બધા કેટલા ચિંતામાં હતા. એમાં શું ચિંતા કરવાની, પોલીસ કમ્પ્લેન કરવાની? બીજું કઈક શાક ના બનાવાય? દૂધીની જગ્યાએ ભીંડા બનાવવાના. એમાં કેવું છે, પેલા ફ્રાય કરવાના. અલી એ શાકનો મુદ્દો ચાલે છે, પેલી ખોવાઈ ગઈ એની વાત ચાલે છે. હાઇબ્રિડ તરબૂચ જેવી છે હાવ. ઓકે ના અહીંયા આવ તો જલ્દી આવ, એક કામ છે. હા મમ્મી બોલો ને, શું કામ છે? જો તું કેસ ને હું તને એક સવાલ પૂછું, તું કેસ ને કે હું બહુ ભણેલી છો, તો મને જવાબ દે તો તને આવડે છે કે નહીં? પૂછો પૂછો, જલ્દી પૂછો. હાલો હું તને પ્રશ્ન પૂછું, એક ટોપલીમાં 10 કેરી છે એને એમાંથી 3 સડેલી છે, તો કેટલી વધે એમાં? આવો ઈઝી સવાલ. તો ટોપલીમાં 10 જ વધે ને કેરી. 3 સડેલી છે તો 10 થોડી ને વધે, ટોપલીમાં 7 વધે. મમ્મી 10 જ વધે. 3 સડેલી છે પણ ઈ કેરી જ છે ને, ઈ થોડા કેળા થઈ જવાના છે. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. જો તમે આવા કોમેડી વિડીયો જોવા માંગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક, શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટીના ઓલા સામેવાળા ભાઈને કૂતરું કરડી ગયું. હે મમ્મી, તી ડોક્ટર પાસે ગયા કે નહીં દવા લેવા? ના, ઈ વિચારે છે કે દાંત વગરનું કૂતરું છે તો દવા લેવા જાવું કે ન જાવું. મમ્મી એમાં શું, તો ઇન્જેક્શન સોય વગરનું દઈ દેવાય. તારે તો આવું ના હોય. હેલો ગાઈસ,